શિયાળામાં તળાવનું બધું પાણી એટલે કે પાણી સપાટી પર બધું બરફ જામી જાય તો શું માછલીઓ મરી જાય? ના, નથી મરતી. કેમ? એમાં આપણે વિજ્ઞાનનો એક નિયમ છે કે વસ્તુને ગરમ કરીએ ને તો એનું કદ વધે. તપેલીમાં દૂધ ગરમ કરીએ તો એનું કદ વધે, તપેલીની બહાર ઉભરાઈ જાય. એ જ રીતે વસ્તુને ઠંડી પાડીએ તો એનું કદ ઘટે. પણ અહીંયા પાણીનો એક અલગ નિયમ છે. 4 ડિગ્રી સુધી પાણીને ઠંડુ પાડીએ તો એનું કદ ઘટે છે અને 4 ડિગ્રીથી 0 ડિગ્રી વચ્ચે કદ વધે છે. એટલે પાણી કરતાં બરફની ઘનતા ઘટી જાય છે, એટલે તો પાણી પર બરફ તરે છે. હવે આ નિયમથી જે માછલીઓ જીવતી રહે છે. એટલે તળાવનું બધું પાણી બરફ બનતું નથી, માત્ર તળાવની ટોચ ઉપર, એની સપાટી ઉપરનું પાણી બરફ બને છે. જ્યારે નીચે તો પાણી પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે અને એમાં માછલીઓ જીવતી રહે છે, તરતી રહે છે. એને પાણીનું અનિયમિત કદ પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે ઘરે પણ પ્રયોગ કરી શકીએ. આપણે તપેલીમાં એક પાણી લઈએ, તપેલી આખી પાણીથી ભરી દઈએ અને એને સાચવીને ફ્રીઝરમાં મૂકી દઈએ, પાણી ઢોળાય નહીં એ રીતે. હવે સવારે આપણે જ્યારે જોઈશું એ બધું પાણી બરફ બની ગયું હશે, ત્યારે એની સપાટી તપેલીની ઉપર વધારાની સપાટી આપણે જોઈ શકીશું અને એનાથી આપણે જાણીશું કે પાણીને ઠંડુ પાડતા એનું કદ વધે, ઘનતા ઘટે, બરફ પાણી પર તરે.